દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો સાજી સમાચાર .live। હવે જોઈએ અગત્યના સમાચાર। વડોદરા શહેરમાં હાલ ગણેશ મંડળો દ્વારા ગણપતિની સ્થાપના કરવામાં આવી રહી છે, ત્યારે માંજલપુર ખાતે આવેલા મનમોહક યુવક મંડળ દ્વારા શ્રીજીનું ભવ્ય આગમન કરવામાં આવ્યું। આગમન યાત્રામાં તુલસીધામ 4 રસ્તા ખાતે મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। મનમોહન યુવક મંડળ દ્વારા તુલસીધામ 4 રસ્તા પાસે આતિશબાજીનું પણ આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું। રિપોર્ટર આશીષ ન્યાતી, સાજી સમાચાર .live વડોદરા। સૌપ્રથમ વડોદરાવાસીઓને જય ગણેશ। આ નિજ મંડપ પર અહીંથી જશે પહેલા અનિકેત આપણે કહાર ત્યાંથી ભરત કહાર ને ત્યાંથી પ્રતાપનગર બ્રિજ થઈ તુલસીધામ થઈને દીપ ચેમ્બર થઈ નિજ મંડપે મનમોહન યુવક મંડળ એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા જે આયોજન કરવામાં આવેલું છે ત્યાં પહોંચશે। અને રસ્તામાં તો અમે તમને અત્યારથી કહી દઈશું તો મજા નહીં આવે। આપ આવીને જોઈ શકશો કે તુલસીધામ પાસે 4 રસ્તા પાસે શું આયોજન કરેલું છે। દરેક પબ્લિકને અમે આમંત્રણ આપીએ છીએ આવીને ગણપતિ બાપ્પાના આશીર્વાદ લે અને ત્યાં આગળ આવીને એનો આ જોવાનો મોકો લાવો લે। મારું નામ છે નિલેશ બ્રહ્મભટ્ટ, પ્રમુખ વડોદરાના મહારાજા।